नेत करो तारा हाटा दर्शन नेत करो बहुत हीरे आपे हो पसाती ने तो वटती गाड़ी हालो 10 वाग्याना चा पाणी पीवा जय द्वारकाधीश दरियो छे ने पण हां मोजड़ियो तो जो मस्त ना रे ना लेवियो नेत ની ખોટા ખોટી બધા ગાંઠિયા વાળા હે ની ઢોસા વાળા હું વેફર વાળી છે એ દ્વારકાથી તમને ઠેકાણે પુગાડી દેજો નકી જ નથી ખાતું ભગવાન લે ગઈને જાય સીતારામ બધાની ગુડ મોર્નિંગ અટાણે હે ને હવા 6 વાગેગા જય દ્વારકાધીશ આપણે હે ને જવાનું હે દ્વારકા વાળાનો છે ને હુકમ થેગો ને કોણ કોણ જવાનું હે તો જીવતી બેન ની આવે માણાવદીથી હાજો ને જીવતી ને મનીષા ને બે બેનો આવી હતી લગભગ આરતી તો નથી આવતી મનીષા આવે ને મારી માં આવે બપોરેથી પછી હાજી જીવતી બેનનો ફોન આવ્યો ને મારી માની ફોન કર્યો એ તો કોઈ દી ગા નથી હું કા હથવારો છે ઘરનો તે હું કા હાલો નકર તો અહીં તો ન કોઈ દી જે હગીએ હથવારો હોય તો એ કે મજા આવે ઘરનો તે પછી મારી માને હજી ફોન કર્યો ને તો જે એ હે ને અટાણમાં સોની બસમાં આવી જાય 7:30 પૂણા થાય ને તો બુટિયાણે પૂગે જાય ને અમારે બસમાં જ જવાનું હે તો લગભગ હે ને બાટવેથી 6:30 વાગે બસ ઉપડે ડાયરેક્ટ દ્વારકાની તો એમાં જવાનું હે ને અમારે 7:30 બુટિયાણે પૂગવાનું હે ને માની હે ને બહુ કીધું પણ માઈ હે ને આજ ન પડ્યો હાજી કેટલી ફેરે હું કે તમે જાઓ હું ઘેર આવું કે તમારે એવું હોય તો કે ઘેર તાર મામું એકલાનું કામકાજ ને એવું કંઈ એવું હોય તો હું ઘેર તમે જાઓ મારી મા પણ આવે કે હથવારો હે તો તે નાના તમે જે આવો હું પછી જાય એટલે માને બહુ કીધું પણ હા ન કર્યું ને બસ 4 વાગ્યાની ઉઠી નીંદો લીધી વાહિંદા કરી લીધા નાઈ લીધું ને રાંગું નાવા બાપા ઉઠેગા જો સાર મૂકો એના ટૂંકી તો 2 ફેરે પી લીધો અમે લગભગ 1.5 વર્ષ ત્યાં જવાની વાતો કરીએ દ્વારકા પણ હુકમ વગરનું કાંઈ ન જવાય એનો હુકમ થાય ને તારે જવાય તો જ્યાં કંઈ પ્લાન નહોતો મેં જીવતીનો ફોન આવ્યો ને તે હાજી પ્લાન કર્યો હું કાલો જે ઘરનો હથવારો હતી જઈએ એના હજે પાછા કેટલાક વર્ષ નીકળે જાય કેવી ખબર છે જય દ્વારકાધીશ દ્વારકા જવાનું પ્લાન છે હો દ્વારકાધીશના દર્શન કરી આવ્યો દર્શન કરાવ્યો ભગવાન ને કાલુના હે ને માની કીએ પણ હવે મા હાથ ન પાડે તો કામ કરવું મારે કામ કે ફોન કરી બસ આગળ આવશે કે હા એ પૂગે 7:30 વાગે હાલો તો એ હે ને બાટવેથી બસ નીકળી એટલે હવે અમે આથી નીકળીએ 7:30 વાગેગા મોડી થઈ બસ હાલો અમે જઈએ બસ નીકળવું હાલે બસ ને આપણા હાટું ઉઠીએ નહીં હો હાલો જય દ્વારકાધીશ નેત કરો તારા હાટા દર્શન નેત કરવા કોઈને હાટા ન હાલે આવું પડે ચાલો આપણે હે ને કુતિયાણાથી બસમાં બેહેગા જય દ્વારકાધીશ ને જો આ દાયરો બધા હે ને નોખા બેઠા માર ને જીવતી ને મનીષા સોનલ ને રાજોભાઈ ઘણા બધા થેગા બધા નોખા થેગા એક સીટમાં તો કઈ બધા ન હમે હાલો તો કુતિયાણાથી નીકળેગા ને પૂછ્યું લગભગ 11 વાગે કઈ 11 સાડા 11 વાગે જાય મી છે ને બારી વારી જગ્યા ગોતી કારણ કે લાંબો રૂટ છે ને એટલે માણી છોડે ફેર હાલો પોરબંદર બહુ હીરે આપે હો પસાતી ને તો વટતી ગાડી થઈ જો 12:30 પાકા કેટલા નવ
વરસાદ પડી ગયા આપણે આગળ એક જૂનું મંદિર આવી છે બધાને દર્શન કરાવવા. હાલો 10 વાગ્યાના ચા પાણી પીવા. જય દ્વારકાધીશ. જીવતી આગળ મણી આવે છે ને તો આવે 10 વાગ્યા છે કલાક 2 કલાક થાય. હાલો 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 હાલો. એને વાપરે હાલન જવાનું છે એ બધા પેલી ફેરે જાય. આજો લગભગ 20 વર્ષ પહેલાં કહે કે હું હોતો કઈ બાકી આ બધા નવા. જય દ્વારકાધીશ. બધા પેલી ફેરે વાળા હે ને. હા પછી બેટ દ્વારકા ને એવો ટાઈમ જડે પ્રમાણે આગળ જાય. દરિયો છે ને પણ હા આપણા ગુજરાતીઓ કરતા બહારના વધે જાય. 12 વાગે કાન આપણે જો મંદિરે હે ને દર્શન કરે આવ્યા ને ફોટો વિડિયો અલાઉડ ને તમને ખબર જ છે બધાયની. તો અમે તો દર્શન કરે આવ્યા ને એ હે ને બેટ દ્વારકા નાગેશ્વર ની જવાની વાતો કરે જોઈએ. બેટ દ્વારકા જાવ બારોબાર નીકળે એસટી માં જાવ નકા આ આગળ ઘટે એટલા માગેલી છે. હા ઈ પાછા ભાડાયા બાકી જો આ બધી મીઠાઈ જડે પ્રસાદી ના તે હજે અમે કઈ હે ને ખરીદી કરીને આગળ હજે દર્શન કરે ને બારોબાર નીકળ્યા હશે એવાય જઈએ આગળ. હાલો એક નાસ્તો પાણી કરીએ. કઈ મને ભૂખ લાગી મનીષાની ભૂખ લાગી. બપોરાનું ટેણ કાણું આપણે જ્યાં ઉભા હતા ને વાળા કા બસ વાળા ઉતાર્યા નાથી લપક ને ટ્રાફિક કાંઈ ઘટે નહીં જો. બાકી હાથ આગળ પાંચ હોય એટલે હોખાવે વાસ ઉતાર ફેણી. તો આમાં કામ લેવું ને કામ ન લેવું જો. હામું સુદામા સેતુ છે એ તો બંધ છે અત્યારે. જો વસ્તુ આમાં કન્ફ્યુઝ થાય આપણે. લીધો ભાઈ પ્રસાદ લીધો દર્શન કરે આવ્યા. જો મોજડિયું તો જો મસ્ત. ના રે ના લેવ્યું નથી ને ખોટા ખોટો હા ભા એ આમાંથી કઈક પાટલા કે ઈ મૂકી લે લેવાય યાદી માટે. હા તો વાહ હે ઓલા ઈ કે બેટ દ્વારકા જાવ હાલો તો જો બે સાઈડ દુકાન ને વૈસમાં રસ્તો. આ સુદામા સેતુ હે બટાણે બંધ હે. હાલો 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 તડકો ધૂમી કાર હે હો મસ્ત. આમાં બધું ઉતામરી હું તમને જેટલું સૂટ થાય એટલું હાલો હાલો કરાવા. થેલા ને થેલિયું ને પસું લુગડા નાન તેમ. હાલો એ બરાબર નીકળેગા. મંદિરમાં એટલી ટ્રાફિક હતી ને અમે 20 મિનિટ ઊભા. જોકે એટલી ટ્રાફિક ન કહેવાય પણ તહેવાર ઉપર બહુ જ ટ્રાફિક હોય.
કલાક ઊભું પડે લાઈનમાં. હાલો બપોરા કરવા, નાસ્તો પાણી. બપોરા તો ન કહેવાય, વાહ ઓલા 3 જણા બપોરા કરવા ગા. આ નાસ્તો પાણી હાલે, ગાંઠિયાનો, ફાફડાને, વણેલાને, કઢીને, છાશને, વાહ જમાવટ. હાલો અંદર જઈએ. હાલો ભૂખા થયા. બધા ગાંઠિયાવાળા હે અને ઢોસાવાળા. હું વેફરવાળી છે. અને ઢોસાવાળા. હું વેફરવાળી છું. ચાલો પછી જોઈ લો. કામ બીજું ને જ ભાવતું કોઈ. જે ઢોસા આવે ને લઈ લેજો. ઢોસો ખાવો? વ્હાઈટ કાર્ડ કોથળી કાઢી દીધી, એક ખાઈને મૂકી દીધો તીખા ભડકા જેવા. વ્હાઈટ કાર્ડ ઈ નો હાલે. કીધું કે ઇનની બેહે ના તો વાંધો નહીં. બારોબાર તો ઊભાતું ને તો આટા તૂટાતું. નાસ્તામાં ગરમી હોય ને, બપોરા કરવા હોય તો ઠંડુ જડે. હાલો ઢોસો આવી ગયો, ઢોસો. ભૂખ લાગેલી વધારે. આ કાં છે? બધુંય લખીએ. મી બનાવ્યો તો એવો થયો ઘેર? મી બનાવ્યો તો એવો હે કે એનાથી સારો હે? હાલો 1 વાગ્યો હટાણે. ભદ્રકાલી છોકી પૂછી હાથી હે ને 1-2 જણાને પૂછ્યું ને કે બસ આવે. રિક્ષાવાળાને તો બોલાવ્યા ને થતા ઘટે એટલા માગે છે. પણ બસમાં એમ કે 120 રૂપિયામાં હે ને પાછા રિટર્ન કરી દે પાછા ને ત્યાં ઓફા ને 2-3 થાળ હે ને એના દર્શન કરાવે. હવે આ કોઈને પગું નહોતું પડતા. હાલો ગાજો ખવાઈ ગયું હલાતું ને. બસ એમ આવે ગયું. તડીકો ધૂમી કાર છે હો. એ દ્વારકાથી તમને ઠેકાણે પુગાડી દઈએ. દ્વારકાથી કેટલાકને પુગાડે, કેટલાક આવે. હા એક બસ પડી, તપા કરી લઈએ. હાલો દ્વારકા બસ સ્ટેન્ડ. હવે બેટ દ્વારકાની બસ પકડીએ. એને એકી ન પૂગે. એક બસ તો વહી ગઈ, બીજી 2 વાગે આવી ગઈ. અડધી કલાક બેસવાનું છે. પોહાય ન પોહાય, થોડુંક મોડું થઈ ગયું. હાલો બસની વાત જોઈને બેઠા બધા. માં કાટો કાટ. કાં જવું ને કાં ઊભું ને કંઈ નક્કી જ નથી થતું. ભગવાન લે ગઈ ને દર્શન.